નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। વટવા વિસ્તારમાં રહેતા જમીન દલાલ અજય રાજપૂતનું અપહરણ કર્યા બાદ દાગીના અને રોકડ મળીને 51 લાખ લઈને ફરાર થઈ ગયેલા 6 આરોપીઓને રામોલ પોલીસે ધરપકડ કરી છે, જેમાં અપહરણકર્તાઓએ જમીન દલાલનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી હતી, જેથી જમીન દલાલે તેના કારીગર પાસે 25 લાખ રૂપિયા મંગાવ્યા હતા। તેમ છતાં અપહરણકર્તાઓને તેમને માર મારી ઘરેથી બીજા દાગીના મંગાવી બાદમાં જમીન દલાલને છોડી મૂકી ફરાર થઈ ગયા હતા, જેથી જમીન દલાલે સંગ્રામ સિકરવાર સહિત 4 લોકો પાસે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેતા ચક્રો ગતિમાન કર્યા હતા। જમીન દલાલના કૌટુંબિક ભાણિયા ઋષિ સેંગરે જ મામાને લૂંટવા માટે વસ્ત્રાલ વિસ્તારમાં અગાઉ ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી સંડોવેલા સંગ્રામસિંહ શિકવરસારને ટિપ્સ આપી હતી, જેના આધારે આરોપીઓને ભેગા મળીને જમીન દલાલનું અપહરણ કરી લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો અને લૂંટ કર્યા બાદ તમામ આરોપીઓ રાજસ્થાન પહોંચ્યા હતા। ત્યારે પોલીસે આ મામલે સંગ્રામ સિકવરવાર, શિવમ સુરજ ચૌહાણ, અહમદ ભદોરિયા, સેજુ અને જમીન દલાલના કૌટુંબિક ભાણિયા ઋષિ સેંગરને ઝડપી લઈ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 26 લાખ, સોનાના 25 તોલાના દાગીના, 1.5 કિલો જેટલું ચાંદી સહિત 52 લાખની વધુનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જય હિન્દ, જય ભારત।